હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો ખાસ 30/3 રોજ જે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મિત્રો જે લેવાની એનું સોલ્યુશનનો ભાગ 1 મિત્રો આપણે મૂક્યો અને આજે આપણે ભાગ 2ની અંદર 60 પ્રશ્નો સમજવા જઈ રહ્યા છે। જો મિત્રો તમે નવા હોય તો ભાગ 1નો વિડીયો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પણ આપ્યો છે અને આપણી ચેનલના આપણા ગ્રુપમાં પણ મૂકેલ છે, તો એ જોઈ લેજો, જેના કારણે તમને ખ્યાલ આવશે કે 60માંથી તમને કેટલા સાચા છે। ઓકે, પ્રશ્ન 61માં પહેલો જોઈએ તો મને ઓળખો। મિત્રો સાથે સાથે એ પણ કહીએ કે આ જે એ સિરીઝનું પેપર છે CETનું એ આપણે અત્યારે સમજાવવા જઈ રહ્યા છે, એ પણ નોંધ કરજો। કદાચ તમારી પાસે બી હોય સી હોય તો એ પ્રશ્નોનો ક્રમ આગળ પાછળ હશે, એટલે પ્રશ્ન એ જ હોય પણ ક્રમ આગળ। આ પ્રશ્ન છે મિત્રો 61મો છે, તો તમારે ત્યાં 65માં હોય અથવા 70માં હોય। ઓકે, મને ઓળખો। મારે બાહ્ય કાન નથી હોતા, હું માત્ર જમીન પરથી ધ્રુજારીને અનુભવું છું। તો મિત્રો એ સાપ છે। ઓકે, 3 પ્રવેશવાળી વાવ, મિત્રો યાદ રાખજો, 3 પ્રવેશવાળી વાવ છે એને આપણે જયા કહેવાય છે। મિત્રો શું કહેવાય છે? જયા। જૂનાગઢની વાત કરીએ મિત્રો તો બધા લોકો જૂનાગઢ પ્રવાસે જાય તો શું જોવે? તો અડીકડીની નવઘણ વાવ, એમ કહેવાય છે અડીકડીની નવઘણ વાવ, જે ના જોવે એ જીવતો મૂવ। એટલે સરસ વાવ છે જૂનાગઢમાં। ઓકે, ત્યાં એક તોપ પણ આવેલી છે, તોપનું નામ જો તમને ખબર હોય ઉપરકોટમાં એ તોપ, તો મને નામ તમે કોમેન્ટમાં આપજો મિત્રો, ખાસ બોલું છું, કોમેન્ટ કરજો કે ઉપરકોટમાં આવેલી તોપનું નામ શું છે। ઓકે, સરસ પાઠમાં છે। ત્યાર પછીની વાત 64મો, ચાંગપા જાતિ માટે ઓકે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? એટલે મિત્રો ખોટું વિધાન, જો અહીંયા તમે સમજશો, વાંચ્યા વગર પ્રશ્ન કરશો તો તમને નહીં આવડે। ચાંગપા જાતિ છે મિત્રો એ પર્વત વિસ્તારમાં રહેતી એક જાતિ છે। ઓકે, અને સરસ મજાનો આ પાઠ હતો મિત્રો। તેઓ દરિયા કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે, આ વિધાન ખોટું છે, એટલે આપણો જવાબ ડી બને છે। ઓકે, ખાસ મિત્રો સમજજો, લદ્દાખનું બીજું નામ મિત્રો અહીંયા ત્યાર પછીનો પ્રશ્ન છે, લદ્દાખનું બીજું નામ ઠંડુ રણ। ઓકે, આ એક સાચ। પછી ઉબાડિયું શાકની વિશેષતા નથી, મિત્રો એ વિશેષતા નથી કીધું છે, તો મિત્રો વિશેષતા શું નથી? તો એ કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે, શાકભાજીને માટલામાં ભરી પકવવામાં આવે છે, તો આ તો છે મિત્રો। તેમાં ઘણા શાકભાજીનો ઉપયોગ થાય, તો હા। તેની સાથે બાજરીના રોટલા ખાવામાં, તો હા। આ મિત્રો અહીંયા વિચારીએ ને તો 66માં પ્રશ્નોમાં એ વિશેષતા નથી, કોલસા નહીં, તો મિત્રો એને જમીનની અંદર ઓલું ખાડો કરીને સરસ રીતે આ શાક બનાવવામાં આવે છે, ઉબાડ્યું। પછી બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાન? મિત્રો આપણને પણ ખ્યાલ છે, લીમડો એનો જવાબ આપે છે। કુદુક, એમાં તોરણનો અર્થ થાય જંગલ, એટલે બી। બધા પ્રશ્નો મિત્રો જોતા જાજો, અને જો તમે પાયો બુક મિત્રો લીધી હોય ને તો આ પાયા બુકની અંદર મેં 100 પ્રશ્નો મિત્રો આપ્યા છે, એ 100માંથી જ આ જીકેના પ્રશ્નો છે। ને મિત્રો સાથે સાથે એ પણ વાત કેવી છે કે આજે નવોદયનું જે રિઝલ્ટ આવ્યું, એ નવોદયના રિઝલ્ટમાં પણ અપેક્ષાથી તૈયારી કરતા ઘણા બધા મિત્રો 100થી વધુ બાળકો, હું બોલું છું 100થી વધુ બાળકો આજે નવોદયની પરીક્ષામાં પાસ થયા છે। હજુ પણ મિત્રો બાળકોના ફોન આવી રહ્યા છે। ઓકે, સરસ, આગળ વધીએ। 69ની વાત કરીએ તો શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય। પછી 70મો પ્રશ્ન છે, જો તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો, સૂર્યાસ્ત એટલે સૂર્ય હાથમે, તો તમારો જમણો હાથ ઉત્તર દિશામાં હશે। ઓકે, પછી હેત્વીના લીલા શાકભાજી બીટ અને આંબળા ખાય છે, તો તેમાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? મિત્રો યાદ રાખજો, શું ખાય છે મિત્રો? લીલા પાંદડાવાળા શાકભાજી ખાય છે। ઓકે, પછી બીટ ખાય છે, આંબળા ખાય છે, તેમાં કયા તત્વ? તો આયોડિન તત્વ મિત્રો એમાં વધુ હોય છે। 71મા પ્રશ્નમાં મિત્રો એ જવાબ આવે છે। સજીવ ખેતી માટે મિત્રો અળસિયા, મિત્રો આમાં જવાબ બી આવે છે। પછી ભૂમિકભાઈને ભારતમાં બોટ હાઉસમાં નિવાસ કરવો છે, તો મિત્રો બોટ હાઉસ ક્યાં છે? તો વુલન અને દલ સરોવર, એટલે જમ્મુ કાશ્મીરમાં, એટલે આપણો જવાબ બનશે સી। આરોહીને મલેરિયા થયો છે તો કઈ રીતે જાણી શકાય? તો મિત્રો લોહીના પરીક્ષણ, એ આપણો ઓપ્શન સાચો છે। ઓકે, પછી નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? મિત્રો દરિયાઈ સીમા, દરિયો મિત્રો ઓડિશા
ખાસ મિત્રો 75માં સી આવશે, ઓડિશાની જે દરિયાઈ સરહદ ધરાવે છે. પછી બચેન્દ્રી પાલ છે એ પર્વતારોહક. મિત્રો આ પણ પાઠમાં, બધા પ્રશ્નો મિત્રો પાઠમાં છે. અને આપણી સી પાયા બુકની વાત હું તમને હજુ કહું છું, પાયા બુકના 100 પ્રશ્ન જેને પાકા કર્યા હશે, આ બધા જ પ્રશ્નો એના છે. અને આવનારા દિવસોમાં મિત્રો મેં સીઈટી માટે સ્પેશિયલ બુક પણ આપી દઈશું, સ્પેશિયલ બુક અપેક્ષાની, જેથી કરીને તમારે ક્યાંય જવું પડશે નહીં. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો જે કદી ખૂટવાની ચિંતા જ નહીં રહે? મિત્રો તો એ સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ ક્યારેય મિત્રો ખૂટતો નથી. તો આપણો જવાબ આવશે ડી. નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે. મિત્રો કાચું હોય તો ડૂબે ને પાકું હોય તો તરે, શું હશે? વિચારી જવાબ આપો. તો એ લીંબુ મિત્રો છે. જવાબ 78માં એ આવશે. પછી 79, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મિત્રો અહીંયા જો આવા વિધાન વખતે વિધાનવાળા પ્રશ્નો હોય ને, સાચું નથી આવું આપે છે, તમે વાંચશો નહીં તો તમારી ભૂલ થશે. ઓકે, તો 79માં સી જવાબ આવશે. રેશમના કીડા માંદા કીડાની સુગંધથી ઘણા કિલોમીટર દૂર ઓળખી લે છે. આ જવાબ સાચું નથી. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? મિત્રો ધરતીકંપ આવે તો એ ખુરશી કે બેન્ચ નીચે બેસવું જોઈએ નહીં. તમારે ખાલી જગ્યા કામ છે. કોનું કામ છે મિત્રો? આમાં આવશે 81માં બી. હવે ગુજરાતી મિત્રો થાય, નીચેનામાંથી સાચી જોડણી હોશિયાર. હોશિયાર માટે બી આવે. 82ની વાત કરીએ તો મિત્રો એ આવશે. હોશિયારની સાચી જોડણી મિત્રો એ આપણો જવાબ બને છે. ઓકે, ત્યાર પછીની જો વાત કરીએ મિત્રો 83, નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? મિત્રો ક્રિયા થઈ ગઈ એટલે ભવિષ્ય, ભૂતકાળ. મિત્રો ભૂતકાળની વાત કરે છે તો મેં કચરો કચરાપેટીમાં નાખ્યો, આ ક્રિયા થઈ ગઈ છે, માટે જવાબ આવશે બી. નીચેનામાંથી કઈ જોડ અલગ છે? મિત્રો અલગ જોડની વાત કરે છે તો સી. ઝાડ, વૃક્ષ, જળ, પાણી, સર આ બધું સરખું છે ને અલગ જોવા મળે છે, સી. પછી 85માં પ્રશ્નની વાત કરીએ, નીચેનામાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી? મિત્રો બહુવચન વાળું નથી કીધું છે તો બી. મેં જામફળ ખાધું એ બહુવચન છે નહીં. 86ની વાત કરીએ, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? મિત્રો ખાસ 86ની જો વાત કરીએ તો બી. સરસ, સમસ્યા અને સુરત આ સથી શરૂ થાય છે અને ફોરમ એટલે અલગ, અલગ પડે છે. નીચે આપેલ વાક્યોમાં સર્વનામ શોધો. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. સરસ મિત્રો, અહીંયા પ્રશ્ન છે. 87ની વાત કરીએ તો એમાં આવશે ડી. અને મિત્રો જો વાત કરીએ તો 87માં આવશે ડી, જળ. ઓકે, 88ની વાત કરીએ, પ્રશ્ન સરસ છે. રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા વાક્ય ક્યું સાચું બનશે? રમેશ સાયકલ ચલાવતો હતો. ડી જવાબ આપણો બને છે. 89ની વાત કરીએ તો મિત્રો 89ની અંદર સી આપણો વિકલ્પ ભૂલ છે, બરાબર. પછી જોડકા જોડો મિત્રો 90માં એ આવે જવાબ. મિત્રો 90ની અંદર આપણો એ જવાબ એ બને છે સાચું. ઓકે, ત્યાર પછીની વાત કરીએ 91, ભારત મારો દેશ છે. ભારત એ શું છે મિત્રો? કઈ સંજ્ઞા છે? તો એ ભારત છે મિત્રો એ વ્યક્તિવાચક. દેશ કીધું હોત ને તો એ દેશ છે એ જાતિ આવે. દેશ જાતિવાચક છે. સર્વનામ શોધો. આપણે સાથે મળીને કામ કરીએ તો મિત્રો આપણે છે 92માં બી. આપણો સર્વનામ શું છે? આપણે એટલે બી. પછી 93ની વાત કરીએ, 93માં જવાબ આવશે મિત્રો સી. ખૂબ સરસ મિત્રો, આપણે સીઈટીના પેપર સરસ બાળકે જે કર્યું છે બહુ સરસ. ઘણા બધા પ્રશ્નો એના સાચા છે. 94ની વાત કરીએ મિત્રો તો 94માં આવશે સી મિત્રો, ભાવ રહેલો, ગુસ્સો. કાળા તો કાળું વિશેષણ છે મિત્રો, 95માં એ આવશે. 96ની વાત કરીએ, સમાનાર્થી સાચી જોડ. મિત્રો 96માં દક્ષિણા, ભેટ અને દક્ષિણા એ સાચું છે. બક્ષિસ અને ભેટ સાચું છે, બી. ઓકે, ત્યાર પછી 97ની વાત કરીએ તો ડી.
98 બરાસમત શબ્દ ઓળખો તો એને સાબરમતી શબ્દ બને સી. ઓકે, તો આ પણ 98મો સી જવાબ એનો સાચો છે મિત્રો. ત્યાર પછી 99ની વાત કરીએ, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકવાનો છે. 99માં મિત્રો બી આવશે, ખાસ ને આવે. અને 100માં પ્રશ્નની વાત કરીએ તો બી, 100માં આવશે બી. તો મિત્રો અહીંયા ગુજરાતીનું પૂરું થયું. હવે આપણે હિન્દી વિલોમ પહેલામાં મિત્રો આવશે ડી, પછી 102માં બી આવશે, પછી 103ની અંદર જો વાત કરીએ બાઘનું લિંગ પરિવર્તન શું થશે? ડી, बाघिन. ओके, ત્યાર પછી दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? तो मित्रों 104 આવશે ડી. ओके, 105ની વાત કરીએ તો મિત્રો એ જવાબ આવશે. 106માં સી જવાબ આવશે. 107ની વાત કરીએ તો ડી જવાબ આવશે. ઓકે, તમે મિત્રો આ જો વાંચશો તો તમને સમજાઈ જશે. 108ની વાત કરીએ, વચન કેલા તો કેલે, વચન બદલે તો કેલે. 109માં બી, અહીંયા મિત્રો ખાસ જોજો. પછી 110ની વાત કરીએ તો સી. હવે મિત્રો અંગ્રેજી આપણું શરૂ થાય છે 111માં મિત્રો. તો 111માં ઓક્સનું ઓક્સેસ, બરાબર, એ પછી અહીંયા આવશે બી. પછી મિત્રો 113ની વાત કરીએ તો સી એનો જવાબ આવે છે. પછી 114ની વાત કરીએ, શું જવાબ હશે? 114માં એ. 115ની વાત કરીએ તો એ. 116માં મિત્રો બી આવે છે. મિત્રો આ અંગ્રેજીના સોલ્યુશન આપણે સમજી લઈએ. પછી 117માં સી, 118માં એ, 119માં ડી આવશે મિત્રો, અને 120માં બી આવે છે. ઈ મૂકીએ અહીંયા એટલે આપણો થાય છે જવાબ સાચો. તો મિત્રો આપણે 120 ટોટલ પ્રશ્નો છે સીઈટીના, એ સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપના સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ભવિષ્યમાં ફરી વખત મિત્રો આપણે સીઈટીની તૈયારી કરવી હોય તો પણ ગ્રુપમાં જોડાઈ જાજો આવનારા દિવસોમાં. અને નવોદય માટે તો આપણે રોજ 5 વાગે વિડીયો મૂકીએ જ છીએ, તો અમારા ગ્રુપમાં જોડાઈ જાજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.